માત્ર ને માત્ર દૂધમાંથી પૂડા કાઢવા અને નેગેટિવ વાતો કરવી, એના કરતા ક્યાંક ને ક્યાંક તમારે અમારથી કઈ ભૂલ થઈ હોય, મિસ્ટેક થઈ હોય, ખામી હોય, ક્ષતિ હોય તો કહેવાય. માત્ર વાઘ દેખા અને ધોખાવાળા લોકો જ. અને તમે વડીલ દરજ્જા ના માણસ થઈને તમે હિમાચલ પ્રદેશમાં આવી જ પરિસ્થિતિ થઈ છે. હિમાચલ પ્રદેશમાં શું જાહેર કર્યું છે એ જરાક મને ગંભીરતાથી કહી દો. એટલે હિમાચલ પ્રદેશમાં જે જાહેર કર્યું છે એ આંકડો આપી દો એટલે હું આંકડો આપું. અહીંયા વાતો કરો છો બીજી અને ત્યાં ઓલા પંજાબમાં વાતું કરે, તમે હિમાચલમાં કઈ કરતા નથી, અહીંયા વાતું કરો. શા માટે ભોળવો છો યાર? તમે ખેડૂત છો, જરાક દયા રાખો ને, પાછા વળો ને, નાક ઉપર હાથ રાખો ને યાર. સરકાર કઈક આપે છે એટલે વાંક જ કાઢવાનો. હિમાચલમાં કોનું રાજ્ય છે? જો તો ગૂગલ પર. લલિતભાઈ બોલો. લલિતભાઈ, શૈલેષ એમ કીધું તમારા દીકરા જેવડો છો એટલે મારે મર્યાદા રાખીને જ પેલા વાત કરવી પડશે તારી આઈ. પણ શૈલેષ, તારો જન્મ ભાજપમાં થયો કે કોંગ્રેસના શાસનમાં થયો? મને એવું લાગે છે કે તારો જન્મ થયો, તું સમજણો થયો ને તે દિવસનું ભાજપનું શાસન છે. એટલે તને અત્યારે તું કોંગ્રેસના શાસનની વાત કર ને બેટા, તો કોંગ્રેસ જ આ વીમો યોજના કોંગ્રેસ જ લાવી હતી અને કોંગ્રેસના શાસનમાં 87% વીમો ખેડૂતોને ચૂકવાયેલો છે. તમારા શાસનમાં ખેડૂતોને વીમો નથી ચૂકવાયો. અને 30 વર્ષ પહેલા જયારે તમને કહું કે અમારી મગફળી વેચાતી ને ત્યારે એક ખાંડી બરાબર 1 તોલું આવતું. કોંગ્રેસ વખતે 17 વર્ષે વીમો મળ્યો તો ચૌધરી ચરણસિંહજી, યાદ છે ને? ચૌધરી ચરણસિંહજી એ માંડ પછી વીમો આપ્યો તો. એ વીમા માટે આંદોલન કેટલા ખેડૂતોની હત્યાઓ થઈ હતી. તારી વચમાં હું બોલ્યો નથી શૈલેષ. અને ખોટી વાત કરમાં કોંગ્રેસના શાસનમાં વીમો આવ્યો છે. પેલા તારા આકાને પૂછી લે, તને નો ખબર હોય તો. અને હિમાચલમાં અમારું રાજ્ય નથી, પૂછી લે, તને ખબર ન હોય તો. પેલા તે ખેસ પહેરીને નીકળો છો, પેલા હિમાચલમાં રાજ્ય કોનું છે નથી. ભારતીય જનતા પાર્ટીની આબરૂ છે અને કોંગ્રેસના કેસની આબરૂ નહીં હોય એટલે તમે નથી કહેતા. તમને ખબર છે કોંગ્રેસનો કેસ તમે કહેશો તો તમારી આબરૂ જાશે. કેસ ઉપર ના બોલી શકો તમે, કેસ ઉપર ના બોલી શકો ભાઈ, કેસ ઉપર ના બોલી શકો. તમારે કોંગ્રેસના કેસની ઇજ્જત નહીં હોય, અમારી ઇજ્જત છે પણ અમારે કેસ અંજાની. ખેડૂતનું બોલો ને કેસનું ક્યાં બોલો? જણાવવું હોય તો કોઈ મતલબ નથી. તમે તુકારે કઈ પ્રોટોકોલ નથી જાળવતા. શું મેં તને તુકારે કીધું? ભાઈ તે દીકરા જેવો કીધો તો મેં તને પ્રેમથી વાત કરી. પ્રોટોકોલ ના કહેવાય. તો તને શૈલેષ ભાઈ કઈ બોલાવો? ના, ભાઈ ની વાત નથી, પણ આ તો કહું છું તમને.